તો દ્વારકા કલ્યાણપુર તાલુકામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ। તેજ પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ। કલ્યાણપુરના યાત્રાધામ હર્ષદ ખાતે બજારોમાં પાણી ભરાયા। હર્ષદ ખાતે મંદિરમાં આવતા ભક્તો માટેનો શેડ ધરાશાયી થઈ ગયો છે। હર્ષદ, ગાંધવી તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ખાતે પહોંચી છે। હર્ષદ ગાંધવી ખાતે હાલ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। થોડી જ વારમાં ચારો તરફ પાણી કરી ચૂક્યા છે। હાલ કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ખાતે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ હર્ષદ ગાંધવી ખાતે હાલ ધોધમાર વરસાદના કારણે ગામની બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દ્વારકા જિલ્લામાં આવેલ કલ્યાણપુર તાલુકા પાસે યાત્રાધામ હર્ષદ આવેલું છે। આ હર્ષદ ખાતે ધોધમાર વરસાદ હોય તેજ પવન સાથે વરસાદ વરસતા જે હર્ષદ માતાજીના મંદિરે આવતા યાત્રાળુઓ માટે બનાવેલો શેડ છે, આ શેડ પણ હાલ ધરાશાયી થઈ ચૂક્યો છે। તેજ પવન સાથે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। યાત્રાધામ હર્ષદની બજારોના હાલ હર્ષદની બજારોમાં સુમસામ જોવા મળી રહી છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે હાલ હર્ષદની બજારોમાં જે ધસમસતા પાણીના પૂર વહેતા હોય, હર્ષદની બજારોમાં પાણીના કારણે લોકોની અવરજવર પણ ઓછી છે। સતત વરસી રહેલા વરસાદના કારણે યાત્રાધામ દ્વારકા તેમજ યાત્રાધામ હર્ષદ ખાતે જનજીવન પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। અમરેલીના રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। સામઢિયાળ 1માં ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પટવા, ખેરા અને ચાચબંદર તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। ગ્રામજનોએ જણાવ્યું કે સમઢિયાળા 1 નજીકનો કોઝવે છેલ્લા 15 વર્ષથી વરસાદ દરમિયાન હાલાકી સર્જે છે। વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ કોઝવે પર પાણી યથાવત। છોકરાને સવારમાં દવાખાને લઈ જવાના હતા એટલે ઝાલાભાઈનું મિશન જેસીબી બોલાવીને ઝાલાભાઈ મને આ પડખે મૂકી ગયા હતા। પછી હું મારી છોકરીને મોવા દવાખાને લઈ શક્યો હતો। એટલી મારા અહીંયા મુસીબત પડે છે। પાણી જયારે ત્યારે વરસાદ થાય છે ત્યારે આવી રીતે એનો પાણીનો ભરાવ થાય છે। અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા 18 થી 20 કલાક જે રીતે વરસાદ પડ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલીના છેવાડાના વિસ્તાર ચાચ બંદર પાસે। સમઢિયાળા ગામથી ચાચ બંદર, ખેરા અને પટવા જવાનો રસ્તો છે। સવારે લગભગ 8 વાગ્યાથી બંધ છે। જે બેઠો પુલ છે તેના પર પાણી વહી રહ્યા છે અને બંને તરફ ટ્રાફિક જામ થયો છે, કારણ કે આ રસ્તો અવર જવર કરવાનો બંધ છે। ખાસ કરીને ખેરા, પટવા અને ચાચ બંદરના લોકો સામે કાંઠે ફસાયા છે। બીજી તરફ અહીંથી એ ગામમાં જવા વાળા લોકો પણ ફસાયા છે। મારી સાથે આ ગામના કેટલાક લોકો છે। શું નામ તમારું? મારું નામ મકવાણા પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને કેટલી વાર રહેશે? સર, વર્ષમાં 2 થી 3 વાર આવી સ્થિતિ થાય છે। એટલે આ બંધારો જયારે કરુભાઈ બંધારો બાંધ્યો છે એને કહેવા રોકો નીચો બંધારો રાખો, પણ રાખવો નથી। એના કારણે પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે। મારે લગભગ આ સ્થિતિમાં મારે સેવા કરવા માટે કાયમ ઉપર જ રહેવું પડે છે। રાત દિવસ જ હોઈશું, સેવા કરવી પડે। પણ માણસ પસાર તો કોઈ કાઢીને લઈ જાવ છું તો હમણાં પાણી દવાખાને તમે શેમાં દવાખાને લઈ ગયા? હું બધી ગાડી ને બીજા વાહન લઈને જાવ? હા ભાઈ। અને સામે કાંઠે કેટલા લોકો છે? મારા 4 તો મારા ઇલેક્ટ્રિસિટી ઉભા છે અને મારે લેવા જવા છે, પણ પાણી વધારે છે એટલે જઈ શકતો નથી। આ પાણી ઉતરે ક્યારે? પાણી આખો દિવસ નહીં ઉતરે, રાતે ઉતરશે। અને આવું દરેક ચોમાસા દરેક વર્ષે કેટલા વર્ષથી આવું થાય છે? આ 15 વર્ષથી થાય છે આવું। આ બંધારો બાંધ્યા પછી થાય છે। તો આ 15 વર્ષથી દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ છે ને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। ચારે તરફ પાણી જ પાણી છે। આ જે કોઝવે છે તેમાં બંધારાનું પાણી ફરી વળ્યું છે અને હવે આ પાણી હજુ સુધી ઉતર્યું નથી। જો કે વરસાદ 3 કલાકની વિરામ આમ છતાં પણ પાણી, જેના કારણે 4 ગામના લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે।
માંગ છે કે આ પૂરને તેને ઊંચો પુલ બનાવવામાં આવે તો લોકોનો વાહન વ્યવહાર અને જીવન જરૂરી વસ્તુઓની અવર જવર થઈ શકે, પરંતુ હજુ સુધી આ ગામ લોકોની માંગણીને સરકારે ધ્યાને લીધી નથી. અમરેલી રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ. રાજુલાના પીપાવાવ ધામ, વિક્ટર સહિત ગામડામાં અનરાધાર વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ. પીપાવાવ ધામમાં પાણી ફરી વળ્યા છે. આજે વરસાદે વિરામ લેતા પાણી હાલમાં થોડા ઓસર્યા છે. દરિયાકાંઠાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે અનેક વિસ્તારો સૌરાષ્ટ્રના એવા છે, અમરેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, કે જ્યાં આગળ મેઘ કહેર થઈ ગઈ છે. મેઘ મહેર હવે નથી રહી. કેટલાક વિસ્તારોની અંદર જળ કર્ફ્યુથી એ પ્રમાણેનો થઈ ગયો છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. મોટાભાગના વિસ્તારો હાલમાં પાણી સૌરાષ્ટ્રને જોવા મળી રહ્યા છે. હજી પણ આગામી 48 કલાક માટે આગાહી કરવામાં આવી છે. આમ તાલુકામાં ધોધમાર વરસાદ. કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી કપરાડાની નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળ્યા. કેટલીક જગ્યાએ નદી નાળા પરના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. પારડી તાલુકાના અરનારા પાટી ગામ વચ્ચે કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. બંને તરફના ગામોમાં સંપર્ક કપાયો. એક તરફથી બીજી તરફ જવા કિલોમીટરનો ચકરાવો લગાવ્યો. જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસ્યું છે. પરવડી ગામમાં શેત્રુંજય નદીનું પાણી ઘૂસતા ગામના 2 ભાગ થયા છે. ગારિયાધાર પાલિતાણા રોડ બંધ થયો. પરવડી ગામમાં પાણી ફરી વળવાને કારણે ગારિયાધાર પાલિતાણા રોડ બંધ થયો. પરવડી ગામના મુખ્ય બજાર પાસે નદીનું પાણી ગામમાં આવી ચડતા રોડ બંધ થયો છે. અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. ગારિયાધારના પરવડી ગામમાં નદીનું પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. પરવડી ગામના મુખ્ય વિસ્તારમાંથી નદીનું પાણી પસાર થતા ગામ 2 ભાગમાં વહેંચાયું છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારિયાધાર સહિત 5 ટોબરા, રતનવાવ, સુરનીવાસ, પીપળવા, આણંદપુર, પરવડી, નવાગામ, ખોડવદરી, લુવારા, સરભંડા, ફાચરિયા, નાની વાવડી, રૂપાવટી, ભંડારિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પંથકમાં ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી. ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગારિયાધાર સહિત આજુબાજુના ગામમાં સતપડા, ડમરાળા, શિવેન્દ્રનગર, ચોમાલ, માનગઢ, પરવડી વગેરે ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતમાં ખુશી જોવા મળી. ગારિયાધારમાં ધોધમાર વરસાદને કારણે નવાગામ રોડ પર પાણીના પ્રવાહમાં 4 વ્હીલ કાર ફસાઈ હતી. વિભાગની પણ આગાહી છે, જે મુજબ પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ તો જોવા મળ્યો છે. આજે સવારે પણ 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની જો વાત કરીએ તો પોરબંદરમાં 5 ઇંચ જેટલો આંકડો આવ્યો હતો. કુતિયાણામાં 5 ઇંચ જેટલો આંકડો આવ્યો હતો. રાણાવાવમાં નહિવત 7 mm વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં ગઈકાલે પણ 4 ઇંચ અને આજે બીજા 5 થી વધુ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સોસાયટીઓમાં અને રસ્તાઓમાં પાણીનો જમાવડો થઈ ગયો છે. તો પોરબંદરમાં ભારે વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. પોરબંદર જિલ્લાના મયાણી તેમજ આસપાસના ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદને કારણે મયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. જિલ્લાના ફટાણા ગામે ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે ફટાણા ગામે ખેડૂતોના ખેતરોમાં મગફળી, કપાસ સહિતનો પાક પાણીમાં ગરકાવ છે. હાલ ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ પોરબંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બંદર કિનારના દ્રશ્યો છે કે દરિયો જ્યાં આગળ તોફાની બન્યો છે, અસર વાતાવરણમાં જોવા મળી રહી છે અને તેના કારણે જ 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદરમાં ભારે વરસાદ બાદ તંત્ર એક્શનમાં. પંચાયત હસ્તકના 11 માર્ગો બંધ કરાયા. જ્યાં પાણી ભરાયા છે ત્યાં નિકાલની કામગીરી. કુતિયાણા તાલુકામાં વીજળી પડવાથી 1નું મોત થયા હોવાની પણ જાણકારી. પંચાયત વિભાગ હસ્તકના 11 જેટલા રસ્તાઓ સલામતીના કારણોસર આપણે બંધ રાખ્યા છે. સ્ટેટ હાઈવે અત્યારે બધા ચાલુ છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા સિટી મામદારની ટીમ સતત ફરી રહી છે અને જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો થયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, ત્યાં એ પાણીના નિકાલ માટેની શક્ય જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ વ્યવસ્થા કરીએ છીએ. પોરબંદર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ છે.
પારસનગર, મીરાનગર સહિતના વિસ્તાર પાણી થઈ ગયા છે. કેડસમા પાણીમાંથી પસાર થતા લોકોને પણ આપ જોઈ રહ્યા છો. પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા 2 દિવસથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ જે રીતે અનરાધાર વરસાદ જે છે તે પોરબંદરમાં જોવા મળી રહ્યો છે અને આજે પોરબંદરમાં આજે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને ગઈકાલે સાંજે 6 થી ને બપોરે 2 વાગ્યા સુધી અને જો વાત કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદરમાં પડી ચૂક્યો છે. રાણાવાવ હોય, કુતિયાણા હોય, જે જે ગામો જે છે, તાલુકા છે, તેમાં પણ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ વરસ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદરના મીરાનગર, પારસનગર સહિતના જે વિસ્તારો જે આવેલા છે, જે પાણીમાં જળમગ્ન હોય તેમ જોવા મળી રહ્યા છે અને જે પાણી જ પાણી સમગ્ર જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રીતે ભારે વરસાદ જે પોરબંદરમાં થયો છે, સિઝનનો સૌથી વધારે વરસાદ આ છે 2 દિવસમાં પડતા અત્ર સર્વત્ર પાણી જ પાણી પોરબંદરમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે પોરબંદરના જે મુખ્ય રસ્તાઓ હોય, નીચાણવાળા વિસ્તારો હોય, તમામ જગ્યાએ ભારે જે પાણીનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે હાલમાં હજુ પણ જે અવિરત વરસાદ છે તે વરસતા લોકોની મુશ્કેલી છે તેમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે. પારસનગરના દ્રશ્યો આપ જુઓ, મીરાનગર સહિતના વિસ્તારના દ્રશ્યો આપ જુઓ. જનજીવન જે છે તે ઠપ થઈ ગયું છે. જળ કર્ફ્યુ સર્જાઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો આ પોરબંદરથી જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે હાલમાં તમામ લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. જેટલા પણ લોકો છે તેઓને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી ચૂક્યો છે. રાજીવનગર, મીરાનગર, પારસનગર, જનકપુરી અને રોકડિયા હનુમાન પાછળનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે. સવારે 6 થી 2 દરમિયાન પોરબંદર જિલ્લામાં તાલુકામાં વાઇઝ નોંધાયેલ વરસાદના આંકડા, જેમાં પોરબંદરમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે, કુતિયાણામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, રાણાવાવમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઘરની અંદરની ઘરવખરીને આપ જુઓ, ગેસના બાટલા, રાંધણ ગેસના બાટલા તરતા જોવા મળી રહ્યા છે. ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને તે જેવા તેવા પાણી નથી. કેડ સમા પાણી કેટલાક વિસ્તારોમાં છે તો કેટલાક વિસ્તારોની અંદર ઘરની અંદર ઢીચણ સમા પાણી જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જે છે સ્પષ્ટ કહી રહ્યું છે કે કેટલી મોટી નુકસાની જે છે તે ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોને થઈ રહી છે. કારણ કે ઘરવખરી જે છે તે સ્વાભાવિક રીતે પાણીમાં જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. ફર્નિચર, ઇલેક્ટ્રિસિટીને સૌથી વધારે અસર થઈ રહી છે. કારણ કે અનેક એવા ઇલેક્ટ્રિસિટીના પ્રશ્નો જે છે તે હાલમાં પોરબંદરમાં ઉદ્ભવી રહ્યા છે. 8.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની પરિસ્થિતિ છે. દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જનકપુરી, રોકડિયા હનુમાન વિસ્તાર પાણીમાં છે ને ઘરની અંદર પણ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ હોવાની જાણકારી મળી રહી છે. જે બપોર સુધીમાં વરસાદ વરસ્યો છે તેનો જ ફક્ત આંકડો 8 થી 8.5 ઇંચ જોવા મળી રહ્યો છે. તેની ટીમ માણાવદર પહોંચી છે. માણાવદરના રાવરપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. 50 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ઉબેણ નદીના પાણી ઘૂસ્યા છે ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે તેવી માંગ કરવામાં પણ આવી છે. ન્યૂઝ 18 ની ટીમ માણાવદર પંથકમાં પહોંચી છે અને અહીંયા પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે. જે રીતે નદીઓના પાણી આ ગામોમાં પડી વળ્યા છે. માણાવદર શહેર છે અને રાવરફળિયું જે વિસ્તાર છે ત્યાંના જ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે લોકોના ઘરમાં પાણી ભરાયા છે. લોકોને કઈ રીતના જીવવું તે મુશ્કેલ બન્યું છે અને લોકો હાલ પોતાનો જીવ બચાવી અને રસ્તા પર આવી પહોંચ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરશું. કેટલા વાગે પાણી આવ્યું? આ પાણી કઈ નદીનું હોય છે ને કઈ પાણી છે? 9 વાગે આવ્યું અને 9 પછી અમે નીકળી ગયા. હજી ઘરમાં ઘરે થઈ ગયા નથી. કેવી તકલીફ પડી જ્યારે પાણી આવ્યું? પાણી આવે તો તકલીફ પડવાની જ છે. બધા વિસ્તારવાળા નીકળી ગયા, નીચાણવાળા વિસ્તાર રહ્યા એટલે નીકળી ગયા. પાણી આવ્યા ભેગા અમે બહાર નીકળી ગયા. કેટલા લોકો અંદર હતા જે તે સમયે? કેટલા મકાનો છે? કેટલા મકાન તો 35-40 મકાન છે અને ગરીબ વિસ્તાર છે. ગરીબ માણસ કોઈ રહેતું. આ સ્થિતિ બાદ કોઈ તમને જગ્યા આપી છે રહેવા માટે? કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું? કોઈ આપી નથી. આ જે પાણી ભરાયા પછી કોઈ તંત્ર અહીંયા આવ્યું હતું? અધિકારીઓ કે કોઈ કોઈ અત્યારે તમે ક્યાં રહેવા માટે જગ્યા? રોડ માટે રહી.
લોકોનો સીધો જ આક્ષેપ છે કે હજુ સુધી કોઈ જ તંત્ર પહોંચ્યો નથી. બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે રસ્તા પર લોકો છે તે હાલ પોતાનો આશરો છે તે લઈ રહ્યા છે ને આ સીધા જે દ્રશ્યો છે ફરી એકવાર દ્રશ્યો બતાવીશ જે વિસ્તારના રાવળ ફળિયું કહેવામાં આવે છે. ઘરોની અંદર પાણી છે તે ભરાયા છે અને હાલ તમામ જે ઘર વખરી છે તમામ વસ્તુઓ છે તેને નુકસાન થયું છે. લોકો ડૂબી જાય એટલે કે જે ખંભા સુધીનું પાણી અહીં છે તે ભરાયું છે ને જેના કારણે લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર. વહેલી સવારથી જુનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ને જેના કારણે અનેક વિસ્તારો છે તે જનજીવન છે તે ખોરવાયું છે. ખાસ કરીને સીધા દ્રશ્યો માણાવદરના છે. ન્યૂઝ 18 ની ટીમ માણાવદર પહોંચી છે અને અહીં ખાસ કરીને જે રાવરપરુ વિસ્તાર છે ત્યાંની આ સ્થિતિ છે કે અહીં 50 થી વધુ મકાનો આવેલા છે તેમાં પાણી ઘૂસ્યા છે. નદીઓ જે ગાંડી તૂર બની અને આ તમામ જે નદીનું પાણી છે તે અહીં ફરી વળ્યું છે અને જોઈ શકો છો કે લોકો છે તે હાલ પોતાનો આશરો અગાસી પર લઈ રહ્યા છે. તો ક્યાંક લોકો પાણીમાં જ હાલ જે રીતે જોવા મળી રહ્યા છે કમરડૂબ પાણી છે અને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તો આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો કે લોકો હાલ બહાર જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોમાં છે તે કમરડૂબ પાણી ભરાય છે અને જેને લઈને આ સ્થિતિ અતિ દયનીય બની છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી માણાવદર. કેશોદના ગ્રામ્ય પંથકમાં ફરી વળ્યા છે નદીના પાણી. બાલાગામ ઘેડમાં પહોંચ્યું છે ઓજદ નદીનું પાણી. બોરિયા વિસ્તારમાં નદીનો પાળો તૂટ્યો. નદીનો પાળો તૂટતા ખેતરો પાણીમાં ગરકાવ. નદી ઊંડીને પહોળી કરવા ખેડૂતોની માંગ. તો કેશોદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નદીનો પાળો જે છે તે તૂટી ગયો છે જેના કારણે ખેતરો ફરી એક વખત પાણી થઈ ગયા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. પળે પળની અપડેટ્સ ખૂણેથી અમે આપ સુધી પહોંચાડવાનો વરસાદને લઈને પ્રયાસ કરી રહ્યા છીએ. દરમિયાન કેશોદના દ્રશ્યો હાલમાં બોરિયા વિસ્તારમાંથી જાણકારી મળી રહી છે કે જ્યાં આગળ પાળો તૂટી જવાને કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ખેતરની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. સુરત જિલ્લામાં શ્રાવણમાં શ્રીકાર વરસાદનો માહોલ. બારડોલીમાં અવિરત ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. બારડોલી અને બાબેન ગામને જોડતા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા વહીવટીતંત્રએ માર્ગ બંધ કર્યો છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું છે રેડ એલર્ટ. જે અંતર્ગત સુરત જિલ્લામાં શ્રાવણમાં શ્રીકાર વરસાદ જોવા મળ્યો છે. દસમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરની અંદર બપોર બાદ અચાનક ભારે વરસાદ ખાબકતા આશાપુરી માતાના મંદિર નજીક પાણી ભરાવા માંડ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે દીપનગર પાસે આવેલી દુકાનોની પણ લગોલગ પાણી ભરાઈ જતા વરસાદી પાણીનો ભરાવાનો નિકાલ લઈ જતા વહીવટી તંત્રની નગરપાલિકાની પોલ ખુલવા પામી છે. અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ આ પરિસ્થિતિ રહેની રહેલ જોવા મળે છે. અને ખાસ કરીને બારડોલીની અંદર છેલ્લા 1 કલાકથી અવિરત ધોધમાર વરસાદને બદલે બારડોલીથી બાબેનને જોડતા જે અંડરપાસ છે રેલવેના અંડરપાસમાં પણ પાણી ભરાતા હાલ વહીવટી તંત્ર દ્વારા અંડરપાસને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કે તમે ન્યૂઝ 18 ગુજરાતી બારડોલી. વલસાડ કપરાડા તાલુકામાં સાંબેલાધાર વરસાદ. કપરાડા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. નદી નાળા પરના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બંને તરફના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. કરચોંડ ગામ નજીકથી વહેતી ખાડીમાં પૂરની પરિસ્થિતિ. રાંધા અને કાઉચા ગામ વચ્ચે પુલ પર ફરી વળ્યું પાણી. પુલ પરથી ખાડીનો ધસમસતો પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યો છે. ધસમસતા પ્રવાહ વચ્ચે દેખાયા છે જોખમી દ્રશ્યો. અનેક લોકો જીવને જોખમમાં મૂકી પાણીથી પસાર થવા પ્રયાસ કરી રહ્યા છે. નદી નાળાઓના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું જીવલેણ સાબિત થઈ શકે છે. દર વર્ષે ભારે વરસાદ વખતે સર્જાય છે આવી જોખમી પરિસ્થિતિ. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ભરાયું છે પાણી. ભીલાડ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 કલાક ગુજરાત માટે અતિ ભારે છે. અડધા ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 15 જિલ્લામાં આગામી 2 કલાક માટે રેડ એલર્ટ છે. સોમનાથ જૂનાગઢમાં રેડ એલર્ટ. પોરબંદર દ્વારકા જામનગર રેડ એલર્ટ. રાજકોટ મોરબી કચ્છમાં રેડ એલર્ટ. પાટણ બનાસકાંઠા સાબરકાંઠામાં રેડ એલર્ટ. વલસાડ નવસારી ભરૂચ સુરતમાં રેડ એલર્ટ. 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાંજે 7 વાગ્યા સુધી આજે જાહેર કરવામાં આવ્યું છે.
તો ગીર સોમનાથના જૂનાગઢમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે ને હવે તેની સાથે ઉત્તર ગુજરાતના પણ 3 થી 4 જિલ્લાને સામેલ કરવામાં આવ્યા છે કે જેમાં સાંજે 7 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 2 કલાકે અસર રહેશે. 10 કલાકમાં 143 તાલુકામાં વરસાદ, 11 તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ, મેંદરડામાં 13 ઇંચ, કેશોદમાં 11 ઇંચ, વંથલી પોરબંદરમાં 10 ઇંચ, ગણદેવીમાં 8.5 ઇંચ, માણાવદરમાં 8 ઇંચ, ચીખલી કુતિયાણામાં 7 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. તો કુલ વરસાદનો જે આંકડો છે તે સતત વધતો જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલમાં મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે.